હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપનું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના 2 દિવસ બાદ આજે 15 સપ્ટેમ્બરે આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા। પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા। આ દરમિયાન સીએમ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હું 2 દિવસ પછી સીએમ પદ પરથી રાજીનામું આપીશ। સીએમ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને જનતાને સંબોધતા કહ્યું કે હું જ્યાં સુધી જનતાની અદાલતમાં જીતીશ નહીં ત્યાં સુધી હું સીએમ નહીં બનીશ। હું ઈચ્છું છું કે દિલ્હીની ચૂંટણી નવેમ્બરમાં થાય, જનતા મને મત આપીને જીતાડે, તે બાદ જ હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ। આપ કાર્યકર્તાઓને સંબોધતા સીએમ અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે જનતાના આશીર્વાદથી અમારી પાસે ભાજપના તમામ ષડયંત્રોનો સામનો કરવાની તાકાત છે। અમે ભાજપ સામે ન તો ઝૂકીશું, ન રોકાઈશું કે ન વેચાઈશું। આજે દિલ્હી માટે કરી શક્યા છીએ કારણ કે આજે તેઓ ભાજપ એટલે કે અમારી ઈમાનદારીથી ડરે છે, કારણ કે તેઓ ઈમાનદાર નથી। આ ઉપરાંત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વધુમાં કહ્યું કે હું પૈસાથી સત્તા અને સત્તાથી પૈસાની આ રમતનો ભાગ બનવા નથી આવ્યો। 2 દિવસ પછી હું મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીશ। મને કોર્ટમાંથી ન્યાય મળ્યો, હવે જનતાની અદાલત મને ન્યાય અપાવશે। સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે મને ચેતવણી આપવામાં આવી છે કે જો બીજી વખત પત્ર લખશે તો જેલમાં તેમના પરિવાર સાથે મુલાકાત બંધ કરી દેવામાં આવશે। અમારા મોટા મોટા દુશ્મનો છે, સત્યેન્દ્ર જૈન અને અમાનતુલ્લા ખાન પણ જલ્દી બહાર આવશે। ભગવાન ભોલેનાથનો હાથ અમારા પર છે, તેમના આશીર્વાદ અમારી સાથે છે। और मैं दिल्ली की जनता से पूछना चाहता हूं, मैं देश की जनता से पूछना चाहता हूं कि क्या केजरीवाल ईमानदार है कि गुनाहगार है। दोस्तों, 2 दिन के बाद, आज से 2 दिन के बाद मैं सीएम की कुर्सी से इस्तीफा देने जा रहा हूं। और मैं तब तक सीएम की कुर्सी पे नहीं बैठूंगा जब तक जनता अपना फैसला ना सुना दे। मैं जनता के बीच में जाऊंगा, गली गली में जाऊंगा, घर घर में जाऊंगा, और जब तक जनता अपना फैसला ना सुना दे कि केजरीवाल ईमानदार है, तब तक मैं सीएम की कुर्सी के ऊपर नहीं बैठूंगा। आज से कुछ महीने बाद चुनाव है, दिल्ली के चुनाव है। मैं जनता को निवेदन करना चाहता हूं, अपील करना चाहता हूं, अगर आपको लगता है केजरीवाल ईमानदार है, मेरे पक्ष में वोट दे देना। अगर आपको लगता है केजरीवाल गुनाहगार है, मेरे को वोट मत देना। आप अगर मेरे को, आपका एक एक वोट मेरी ईमानदारी का सर्टिफिकेट होगा। अगर आप मेरे को वोट देके जिताओगे और अगर आप कहोगे कि केजरीवाल ईमानदार है, तो चुनाव के बाद, उसके बाद जाके मैं सीएम की कुर्सी पे बैठूंगा। तब तक मैं सीएम की कुर्सी पे नहीं बैठूंगा। તો હર્ષિત ચૌધરીના નામે ખોટી ઓળખ આપી ગુનાહિત કૃત્યો આચરનાર મોહમ્મદ શહેબાઝ વિરુદ્ધ સઘન તપાસ કરતી પશ્ચિમ રેલવે। આરોપીની સઘન પૂછપરછ કરતા પોતે પોલીસ સમક્ષ હર્ષિત ચૌધરી એક ખોટી ઓળખ આપી હતી। સાચું નામ મોહમ્મદ શહેબાઝ મુસ્તાક અલી ખાન છે, જેની ઉંમર 29 વર્ષની છે અને જે ફોજી મજાર જમાલપુર તાલુકા કોલ અલીગઢમાં રહે છે। 15થી વધારે મહિલાઓને ભોગ બનાવ્યો છે, કેટલીક મહિલાઓ સાથે લગ્ન કર્યા છે, મહિલાઓ પાસેથી 50 લાખથી પણ વધુની રકમ એકઠી કરી છે। સાદી.comની બોગસ વેબસાઇટ બનાવીને મહિલાઓને ફસાવતો હતો। યુવતીઓ સાથે સંપર્ક ધરાવી તેનું શારીરિક અને આર્થિક શોષણ કરવાની માનસિકતા ધરાવતો હતો। રેલવે પોલીસને બેગ ચોરીની ફરિયાદ દાખલ કરી હતી, જેના અનુસંધાને તપાસ કરતા આટલા મોટા રેકેટનો પર્દાફાશ થયો હતો। આરોપીનું પહેલું ટાર્ગેટ હિન્દુ યુવતીઓ હતી। मैंने जैसे आपको बोला कि सेना के अधिकारियों के नाम का मिसयूज करना, सेना की यूनिफॉर्म का मिसयूज करना, फेक डॉक्यूमेंट्स बनाना, ये सब चीजें सेना के भी ध्यान पे आई थी। और इस तरह की इरेगुलरिटीज और इनडिसिप्लिन की वजह से साथ में इसका मेडिकल इश्यू हुआ था, तो इसका उन सब ग्राउंड्स को एक साथ मिक्सअप करके इसको प्रीमेच्योर रिटायर किया।
सर वो कोऑपरेट कर रहे हैं पुलिस को या कहीं और हुआ है? अभी तक की इन्वेस्टिगेशन में हमारे पास में जितनी भी हमारे पास इन्वेस्टिगेशन की विगत है उसको सबको क्रॉस वेरीफाई करने से उसके द्वारा बोली गई सारी विगत क्रॉस वेरीफाई हो रही है। तो हम कह सकते हैं कि सारी विगत बता रहे हैं। तो सेना में था, इस वजह से भी हम लोगों को उसके ऊपर सारे एंगल से इन्वेस्टिगेशन चालू है। सर कुछ मोटिव मिला है कि ये क्यों करता था, कुछ मानसिक तौर से? हाँ, ये जिस तरह से इसके अंदर किसी प्रकार का कोई अपराध बोध नहीं है और एक के बाद एक को टारगेट किया, 2, 3, 4 मल्टीपल टारगेट्स किए, साइमल्टेनियसली बहुत सारे टारगेट्स किए। तो उन सब चीजों से एक बात बड़ी स्पष्ट है कि इसकी मानसिक विकृति इस तरह की है कि ये माइंडसेट से ही क्रिमिनल है और क्रिमिनल माइंडसेट होने की वजह से इसी मानसिक विकृति में ही लगातार इस तरह का ये कृत्य जो है वो कर रहा था और महिलाओं के साथ इस तरह की विश्वासघात और उनका एक्सप्लोइट। તો ફ્રન્ટિયર હેડક્વાર્ટર ગુજરાત અને રિજનલ હેડક્વાર્ટર ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દાંતીવાડા અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે બીએસએફ કેમ્પ સુઈગામ ખાતે ચાલી રહેલા વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ અંતર્ગત 3 દિવસીય એડવેન્ચર બુટ કેમ્પનું આયોજન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ખાતે કરવામાં આવ્યું હતું। ગાંધીનગર 13 સપ્ટેમ્બર 2024 થી 15 સપ્ટેમ્બર 2024 દરમિયાન 19 વિદ્યાર્થીઓ માટે આ બુટ કેમ્પમાં નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેઓએ શારીરિક તાલીમ, અવરોધ અભ્યાસક્રમ, નકશા પ્રેક્ટિસ, રૂટ માર્ચ, સરહદ દર્શન, નડાબેટની મુલાકાત સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા રહેવાની વ્યવસ્થા કરી હતી। સ્થાનિક જોવાલાયક સ્થળોનો અનુભવ, અન્ય સાહસિક પ્રવૃત્તિઓ અને કલાત્મક કૌશલ્ય સાથે ગેમ બર્ડ રિઝર્વની મુલાકાત લીધી હતી। એડવેન્ચર બુટ કેમ્પે સહભાગીઓને સાંસ્કૃતિક કાર્યક્રમો અને કેમ્પ ફાયર જેવી અન્ય પ્રવૃત્તિઓ દ્વારા એક ઇમર્સિવ અનુભવ પણ પૂરો પાડ્યો હતો, જે તેમની કલાત્મક કૌશલ્યને પ્રદર્શિત કરવા અને વધુ સામાજિક એકતા વિકસાવવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડશે। કમાન્ડર, સીમા સુરક્ષા દળ અને અન્ય અધિકારીઓ અને બીએસએફના તમામ મહાનુભાવોની હાજરીમાં બુટ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આ બુટ કેમ્પ દરમિયાન નેશનલ ડિફેન્સ યુનિવર્સિટી ગાંધીનગરના 19 વિદ્યાર્થીઓએ બોર્ડર સિક્યુરિટી ફોર્સ દ્વારા આપવામાં આવેલી તાલીમ અને માહિતીથી ગર્વની લાગણી અનુભવી હતી। मैं पार्ट लेने का हमें मौका मिला था, जिसमें हमने बॉर्डर पे गए, बॉर्डर पे हमने जीरो लाइन पे गए, जहाँ पे हमने देखा कि यहाँ के जो जवान से वो कैसे रहते हैं। सामने हमने इवन पाकिस्तान की बॉर्डर को भी देखा। हमने यहाँ पे नए नए जैसे कि मैप रीडिंग के बारे में सीखा, हमने यहाँ पे वेपन ट्रेनिंग के बारे में सीखा, यहाँ पे हमने ऑब्स्टिकल ट्रेनिंग भी की, जिसमें हमें बहुत मज़ा आया। और मैं चाहता हूँ कि ये मौका सबको मिले और आगे भी ऐसे मौके हमको मिलते रहे। थैंक यू। તો યાત્રાધામ અંબાજી ખાતે ભક્તો માં અંબાને આવતા હોય છે, તો કેટલાક ભક્તો અનોખી બાધાઓ સાથે માં અંબાના દર્શન કરવા આવતા હોય છે। કેટલાક સૂતા, કેટલાક આળોટતા, તો કેટલાક બે પગ પર માં અંબાના દર્શને પહોંચી રહ્યા છે। માં અંબાના ભક્તો અવિરતપણે માં અંબાના નીચ મંદિરમાં આવી રહ્યા છે, તો કેટલાક ભક્તો પોતાની બાધા આંકડી પૂર્ણ કરીને માં અંબાના ચોકમાં સૂતા, આળોટતા અને બે હાથે ચાલીને આવતા નજરે પડી રહ્યા છે। આટલી સખત ભીડ અને ગરમીમાં પણ ખૂબ જ તકલીફ વેઠી જ્યારે આ ભક્તો માના ચાચર ચોક પહોંચે છે, ત્યારે તેમનો થાક ઉતરી જતો હોય છે અને માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે। પાલનપુર પારપડા રોડ પર ભવ્ય પરશુરામ ભગવાનનું મંદિર નિર્માણ પામનાર છે, તેમજ પરશુરામ ધામ પણ નિર્માણ પામનાર છે, જેમાં ફુલ્લી ડેવલપિંગ પ્લોટિંગ એન્ડ બંગલો સ્કીમ મૂકવામાં આવી છે, જેથી ભૂદેવને તેમના બજેટમાં મકાન મળી રહે તેવું પણ સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે, જેનું આજે રવિવારે પારપડા રોડ પરશુરામ ધામ ખાતે ભૂમિપૂજન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર, શૈલેષ જોશી, કિરીટ રાજકોર, અશ્વિન દવે, અરુણ જોશી સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા।
स्वामी मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज। આજે પાલનપુર મુકામે પારપડા રોડ ઉપર પરશુરામ ભગવાનનું મંદિર પરશુરામ ધામથી અહીંયા અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. અમે સૌ ભૂદેવ મિત્રો જોડે રહી અને ભવ્ય પરશુરામ ધામનું મંદિર, પ્લોટિંગની સ્કીમ, મકાન વ્યાજબી ભાવે દરેક ભૂદેવને મળે તેવી વેલ ડેવલપ સોસાયટી, રસ્તા, બેઝિક જે પણ સુવિધાઓ છે એ બધી જ આપીને અહીંયા પરશુરામ ધામ બનાવવા માટે અમે જઈ રહ્યા છીએ અને આજે એમનું ભૂમિપૂજન કરવા જઈ રહ્યા છીએ. એનો અમને ખૂબ આનંદ છે. આજરોજ પાલનપુર ખાતે અમારા સૌ ભૂદેવોના શ્રદ્ધેય એવા પરશુરામ દાદા અને એનું મંદિરનું નિર્માણ અને પરશુરામ ધામ એનું નિર્માણનું ભૂમિપૂજનનો આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ થકી અનેક ભૂદેવો સુધી ભગવાન પરશુરામનું શ્રદ્ધાનું કેન્દ્ર બને એ જ શુભેચ્છાઓ આ તબક્કે પાઠવું છું. આજના શુભ દિને પાલનપુર મુકામે સૌ પ્રથમવાર ભૂદેવોની એકતા માટે અને દરેક ભૂદેવોને વ્યાજબી ભાવથી પ્લોટ તથા મકાન મળી રહે એ માટે પાલનપુર મુકામે સૌ પ્રથમવાર, કદાચ ઉત્તર ગુજરાતમાં પણ ક્યાંય નહીં હોય એવું પરશુરામ ધામ અમે લોકો બનાવવા જઈ રહ્યા છે અને ફૂલ્લી વેલ ડેવલપ આખું છે, ટાઉનશીપ છે. એની અંદર સંપૂર્ણ બ્રાહ્મણોના પ્લોટ આપવાના છે અને ભવ્ય પરશુરામ ભગવાનનું એક મંદિર પણ છે, વિશાળ મોટો કોમન પ્લોટ, ડેવલપ રસ્તા અને ટોટલ જે બેઝિક ફેસિલિટી જોઈએ તમામ ફેસિલિટી સાથે બિલકુલ ભાવથી બ્રાહ્મણોના એક ઘર બની શકે વ્યાજબી ભાવથી. એ માટે આ બધા બ્રાહ્મણોનો સાથે મળીને એક ઉમદા પ્રયાસ છે અને એ બહાને દરેક બ્રાહ્મણોની એકતા અને સંપ જળવાઈ રહે તે માટેનો સંપૂર્ણ પ્રયત્ન છે. ભગવાન પરશુરામ. આણંદ શહેરમાં પ્રથમ વખત JK સિક્યુરિટીઝ દ્વારા રોકાણકારોને માર્ગદર્શન મળી રહે તે માટે તજજ્ઞોનું માર્કેટ પે ચર્ચાનું આયોજન મધુબન રિસોર્ટ ખાતે કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં ભારતના ગ્રોથ એન્જિનમાં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047માં દેશ વિશ્વના 3જા ક્રમે આર્થિક સમૃદ્ધ બનશે તેવા સપનાને સાકાર કરવા આણંદ ખાતે JK સિક્યુરિટીઝ દ્વારા શેર બજાર સંલગ્ન વિવિધ તજજ્ઞોનું પ્રથમવાર માર્કેટ પે ચર્ચાના નેજા હેઠળ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં HDFCના ફંડ મેનેજર ગોપાલ અગ્રવાલ, આશિષ સોમૈયા, JK સિક્યુરિટીના શ્રીકૃષ્ણ નારનોલિયા, ICICIના સંદીપ સતદાસાની દ્વારા ચર્ચા કરવામાં આવી હતી. ભારતના વિકસતા આર્થિક લેન્ડસ્કેપમાં મૂલ્યવાન આંતરદ્રષ્ટિ પ્રદાન કરી અને ભાવિ વૃદ્ધિની સંભાવનાઓ સુધી ભવિષ્યમાં ગ્રાહક દ્વારા કેવી રીતે રોકાણોનું આયોજન થાય અને વધારેમાં વધારે આવક પ્રાપ્ત થાય તેની ચર્ચા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે JK સિક્યુરિટીઝના મેનેજિંગ ડિરેક્ટર પ્રણવ પટેલે ઉપસ્થિત સર્વે વિવિધ તજજ્ઞોનો આભાર વ્યક્ત કર્યો હતો. અમરેલીના ધારી તાલુકાના જળજીવડી ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી જતા ભય ફેલાયો છે. રાત્રિના સમયે દીપડાએ 2 પશુઓ પર હુમલો કરી ઈજા પહોંચાડતા લોકોમાં ભય ફેલાયો છે. ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘૂસી જતા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ગામે મોડી રાત્રિએ મુન્નાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી પકડી પાડ્યા હતા. ગામ લોકોએ હાશકારો લીધો હતો. વન વિભાગ દ્વારા દીપડાને જેશાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યું હતું. ધારી ગીર જંગલ વિસ્તારના ગામોમાં છાસવારે વન્ય પ્રાણીઓની આવવાની ઘટના બનતી હોય છે, જેને લઈને લોકોમાં ભય ફેલાયો છે. જળજીવડી ગામે મકાનમાં ઘૂસેલા દીપડાની વન વિભાગની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી અને તંત્રએ હાશકારો લીધો હતો. 1:30 વાગ્યે દીપડો ઘરી ગયો. હિંમતભાઈ રવજીભાઈ રામાણ ત્યાં પાડીને મોઢું માર્યું. પાડી બસે એમ નથી. પછી ત્યાંથી આવ્યો આપણે ઘેરે
આપણે પાછળના ડેલે 2-3 વખત માથા મારી ન્યા નીકળીને પાલા ઉપર ગયો. પાલા ઉપરથી મેં બળો લઈને જોવા ગયો તો ત્યાંથી સીધી દોડ દીધી દાદાની. પછી દાદાની અડી દીધી. હું સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોડ દીધી. એટલે દાદા બચી ગયા અને સીધો કર્યો ઘરમાં કર્યો એટલે સીધા વાહમાં જઈને અમને બસાવ્યો. અને એક આપણે ઘોડીના બસ્સાને એકને થોડીક ઈજા કરેલી છે, એ પણ બસે એમ નથી. અને આવી રીતે વારંવાર ઈજા દીપડા કરતા રહી તો આની સરકારશ્રીને આવે શું છે? આની કાંઈ આવે છે? આનો ક્યાંક બંદોબસ્ત યોગ્ય રીતે કરે, નગર પછી એનો વન વિભાગનું પ્રાણી વન વિભાગમાં રાખે. એ આપણી સરકારશ્રીને વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે, આપણામાં કરવા ન દે. એનું એનામાં આપણું આપણામાં. સરકારશ્રીને વિનંતી છે કે અવારનવાર આવા હુમલા બને. આ 3જી વખત અમારી ઘીરે 3જી વખત આ હુમલો છે વરસમાં. 3 વખત તો કૂતરા ઉપર એટેક કરેલો વારંવાર. પણ આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આનો જવાબદાર હું. માણા દાદા આજ જ બચી ગયા. તો આનું કરવાનું હું. સરકારશ્રીને વિનંતી છે કે આના યોગ્ય રીતે પગલાં લે અને વન વિભાગનું પ્રાણી વન વિભાગમાં જ રાખે. મુનાભાઈ ધીરુભાઈ રામાણી, ગામ જળદેવડી, તાલુકો ધારી, જિલ્લો. તો યાત્રાધામ અંબાજી ખાતે 12મી સપ્ટેમ્બરથી આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મેળાનો શુભારંભ થયો છે. મેળામાં સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યું છે. આ કંટ્રોલ રૂમના માધ્યમથી 350 સીસીટીવી કેમેરા દ્વારા મેળામાં સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ દ્વારા સતત વોચ રાખવામાં આવી રહી છે. ખાસ કરીને એવો સમય જ્યારે મંદિર શરૂ થવાનું હોય એટલે સવારે 5 કલાકથી 7 કલાક સુધીમાં સમય અને સાંજે 5.5 કલાકથી 6.5 કલાક સુધીના સમયમાં ઘણા લોકો એક સ્થળે ભેગા થતા હોય છે. ત્યાં પિક પોકેટિંગના બનાવો, બીજા બનાવો કે જેમાં લોન એન્ડ ઓર્ડરના અન્ય બનાવો ન બને તેની સાવચેતીના ભાગરૂપે મેળામાં દરેક પોઈન્ટ પર પોલીસ ખડે પગે તૈનાત રાખવામાં આવી છે. આવા પોઈન્ટ પર VHF ચેનલ હોય છે, જેના મારફતે ત્યાં હાજર રહેલા પોલીસને જાણ કરવામાં આવે છે, જેનાથી તાત્કાલિક પોલીસ એક્શન લઈ શકે છે. આ પ્રકારની કાર્યવાહી કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવે છે. જય અંબે સર્વ લોકોને. હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા 51 શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે. અને અમે એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા 24/7 અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છીએ. મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે. ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય, આરતી સ્ટાર્ટ થવાની હોય, એટલે કે સવારે 5 થી 7નો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ 5:30 થી લઈ અને 6:30 સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય, ત્યાં પિક પોકેટિંગના બનાવો, બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવ ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે. સાથે સાથે એની બાજુમાં જ VHF ચેનલ હોય છે, જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ, જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે. યાત્રાધામ અંબાજીમાં અવિરતપણે શ્રદ્ધાળુ ઉમટી રહ્યા છે, ત્યારે ગરમીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. મંદિર પરિસરમાં કોઈ યાત્રિકોને શારીરિક કોઈ તકલીફ ન થાય તે માટે ચાચર ચોકમાં પ્રાથમિક સારવારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સારવાર કેન્દ્રમાં રોજના 1000 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે અને તેમાં પણ ખાસ કરીને વધુ પડતી ગરમીના કારણે સફોકેશન થવાથી ચક્કર આવવાના, BP હાઈ થવાના વધારે કિસ્સાઓ બની રહ્યા છે. ત્યારે સારવાર કેન્દ્રમાં સારવાર અર્થે દર્દીઓની સંખ્યા વધતા સારવાર કેન્દ્રની જગ્યા સાંકડી પડી રહી છે ને ઘણી વખત તો દર્દીઓ વધી જતા ટેન્ટની બહાર પણ સારવાર આપવાની ફરજ પડતી હોય છે. એટલું જ નહીં, સારવાર કેન્દ્રમાં એકમાત્ર પંખો હોવાથી દર્દીઓને પૂરતી વ્યવસ્થા આપી શકાતી નથી, જેથી કરી દર્દીઓના સગા વહાલા પુઠ્ઠાથી હવા નાખી રાહત મેળવવાનો પ્રયાસ કરતા હોય છે, જેના કારણે દર્દીઓને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. દર્દીઓના સગા પણ સારવાર કેન્દ્રમાં વધુ બેડ રહી શકે અને ગરમીથી રાહત મેળવવા માટે કુલર અથવા એસી મળી રહે તેવી માંગ કરી રહ્યા છે. અંબાજી મંદિર ચાચર ચોકમાં આપણે આરોગ્ય કેમ્પ આવેલો છે. અહીંયા દિવસના 1001 પદયાત્રીઓ લાભ લેવા માટે આવે છે, એટલે અત્યાર સુધી 3000 પબ્લિકે લાભ લીધો છે અહીંયા. અને પબ્લિક અહીંયા ચાલતી આવતી હોય છે, એટલે એમને ડ્રેસિંગની, દુખાવા માટેની બધી તકલીફો હોય છે.
એના સિવાય અત્યારે ગરમી વધારે છે, ગરમીના લીધે અને અહીંયા લાઇનમાં ઊભા રહેવાના લીધે પબ્લિકને ચક્કર આવી જાય છે, પડી જાય છે. એટલે ચક્કરના લીધે ઇમરજન્સીની થોડી હાઈ બીપીની તકલીફ રહે છે. અત્યારે બી આપણે જોઈ શકીએ છીએ અહીંયા આગળ ઇમરજન્સી પેશન્ટો છે જેને ચક્કર આવી જાય છે, શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે. તો અમે એ બધાની ઇમરજન્સી સેવા બી આપીએ છીએ, બધો લાભ આપીએ છીએ. પરંતુ અત્યારે લાભાર્થીઓની સંખ્યા, પદયાત્રીઓની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. એટલે અહીંયા અમારે બી પેશન્ટની સંખ્યા વધી ગઈ છે અને અમારે અહીંયા 2 જ બેડ છે. અત્યારે અમારી પાસે 2 બેડ છે. જો થોડા બેડ વધારે હોય તો અમે એમને થોડી વધારે સારવાર આપી શકીએ. જે સેવા મળે છે, હા, ગરમીના લીધે પબ્લિકને તકલીફ પડે છે એટલે કુલરની બી જરૂર છે. એટલે કુલર હોય તો એમને ગરમીના લીધે જે ચક્કર વક્કર આવતા હોય છે, હા, દર્દીઓને તકલીફ છે અત્યારે. તો અરવલ્લી જિલ્લાની મુખ્ય ગણાતી મોડાસાની માઝૂમ નદી પર 10.13 કરોડના ખર્ચે આકાર પામશે માઝૂમ રિવરફ્રન્ટ. મોડાસાની પ્રજાને પ્રાકૃતિક અને રળિયામણું વાતાવરણ મળી રહે તે માટે સરકારે વર્ષ 2019માં માઝૂમ નદીના કિનારા પર રિવરફ્રન્ટ બનાવવા ₹4 કરોડ મંજૂર કર્યા હતા. ત્યારબાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી ખાનગી એજન્સીઓને કામ સોંપી દેવાયું હતું. પરંતુ માઝૂમ નદીના બંને કિનારા પર 400 મીટર લંબાઈના કામમાં 10 કરોડ જેટલો ખર્ચ થવાનો હોવાથી કામગીરી સ્થગિત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ નદી કિનારા પર પ્રોટેક્શન વોલ, ગાર્ડન, વોકિંગ એરિયા સહિતની જુદી જુદી સુવિધાઓ આવરી લેવાઈ હતી. ત્યારે હવે સરકાર દ્વારા બ વર્ગની નગરપાલિકાને 4 કરોડની જગ્યાએ 8 કરોડની ગ્રાન્ટ આપનાર છે. ત્યારે ઉપરનો 2.13 કરોડ જેટલો ખર્ચ પાલિકા સ્વભંડોળમાંથી વાપરીને માઝૂમ રિવરફ્રન્ટ બનાવવાની દિશામાં પાલિકા કામ કરી રહી છે. ત્યારે સરકારમાંથી મંજૂરી મળતા જ ટેન્ડરિંગની કામગીરી કર્યા બાદ માઝૂમ રિવરફ્રન્ટ બનાવવાનું કામ શરૂ કરવામાં આવશે. આજે જે રિવર પાર્કની વાત છે, જેની અંદર કહેવાય કે આજે 2019ની અંદર જ્યારે સરકારશ્રી તરફથી બ વર્ગની નગરપાલિકાને 4 કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ હતી. તે વખતે જ્યારે જોવા જતાં ત્યાં ઊંડાઈ વધારે હોવાને કારણે જે કહી શકાય કે જેની અંદર ખર્ચ થોડો વધી જતો હતો. જે સ્વભંડોળમાંથી અમે કરવાનો કહ્યો હતો, પણ ત્યાંથી જે સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા પછી આગળની પ્રોસેસ કરી નહોતા શક્યા. ત્યારબાદ 2021ની અંદર એનો રિવાઇઝ પ્લાન કરી અને ફરતી અમે મોકલ્યો હતો અને એ પણ જ્યાં પ્રોસેસમાં હતો ત્યારે 2023ની અંદર બ વર્ગની નગરપાલિકા માટે સરકારશ્રી દ્વારા 4 કરોડની જગ્યાએ 8 કરોડની અમને મંજૂરી મળી હતી. એ અને જે ઉપરનો ખર્ચ હોય એ અમે સ્વભંડોળમાંથી અમે કરવાના હતા. તો 2023માં જે મંજૂરી મળી એ જે સૈદ્ધાંતિક મંજૂરી અત્યારે મળવાપાત્ર હમણાં થશે થોડાક ટાઈમમાં, અને જેવી સૈદ્ધાંતિક મંજૂરી મળશે ત્યારબાદ એની ટેન્ડર પ્રક્રિયા કરી અને આગળની પ્રોસેસ થશે, જેની અંદર પ્રોટેક્શન વોલ, તેનું ગાર્ડનિંગ, લેન્ડસ્કેપ અને વોકિંગ એરિયા, એ બધું અલગ અલગ જે વિસ્તાર બનશે, જેના અંદર જે કહેવાય કે રિવર પાર્ક, માઝૂમ રિવર પાર્ક એ ખૂબ સુંદર રીતે અને મોડાસાનું એક નયનરમ્ય જે બનશે, જે માઝૂમ રિવર પાર્ક તરીકે ઓળખાશે. અને એ જેની લંબાઈ 360 મીટર હશે. જે માઝૂમ જે બ્રિજ છે ત્યાંથી તે કાશી વિશ્વનાથ મંદિર સુધી એની લંબાઈ છે એટલી મળશે, 360 મીટર. અને જેનો અંદાજિત ખર્ચ 10.13 કરોડની આસપાસનો એનો ખર્ચ થશે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચનાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી થનાર છે. જે સંદર્ભે સ્વચ્છતા માત્ર કાગળ પર ન રહે અને તે માટે કડક અમલવારી થાય તે માટે વેરાવળની જીઆઈડીસીમાં આવેલા ફિશ કંપનીના સંચાલકો, ખાનગી એકમોના પ્રતિનિધિઓ, હોટલ એસોસિએશનના હોદ્દેદારો સાથે એક મહત્વની બેઠક યોજાઈ. વેરાવળ પ્રાંત કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર ડીડી જાડેજાના અધ્યક્ષ સ્થાને સ્વચ્છતા અભિયાન અંતર્ગત એક મહત્વની બેઠક યોજાઈ, જેમાં વડાપ્રધાન આહવાન અને મુખ્યમંત્રીના અનુરોધને ધ્યાને લઈને જિલ્લામાં માત્ર પખવાડિયા પૂરતું નહીં પરંતુ કાયમી સ્વચ્છતા રહે તે માટે હોટલ સંચાલકો, જીઆઈડીસી ફિશ કંપનીના સંચાલકો, ખાનગી એકમો સાથે ચર્ચાઓ કરવામાં આવી હતી. આ તકે જીપીસીબી અને પાલિકા ચીફ ઓફિસર સહિતના તજજ્ઞો પણ ઉપસ્થિત રહ્યા અને કાયમી મચ્છીની દુર્ગંધ તેમજ વેસ્ટ પાણીનો નિકાલ જે ખાડીમાં કરવામાં આવે છે તે અંગે સૂચનો કરવામાં આવ્યા, તેમજ દાખલારૂપ કામગીરી થાય તે માટે સૂચનો પણ કરવામાં આવ્યા. આ સિવાય ઘણા એકમો પોતાના પ્લાન્ટ કે કંપનીને હાલમાં પણ સુધડ અને સ્વચ્છ રીતે પર્યાવરણને નુકસાન ન થાય તે રીતે ચલાવે છે તેમને બિરદાવવામાં પણ આવ્યા.
તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.